નમસ્કાર મિત્રો, આજે આપણે માહિતી મેળવીએ ટ્રાફિકના નિયમો વર્સિસ સામાન્ય માણસનો અધિકાર। આ નિયમો જોયા પછી એનો મતલબ એમ નથી કે તમે કોઈપણ સરકારી અધિકારી સામે લડી પડો। આ નિયમો ફક્ત સમજવા માટે છે। જો આ નિયમો આપણે જાણતા હોય તો ભવિષ્યમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં હોય તો મુશ્કેલીનો સામનો કરી શકીએ। એવા અલગ અલગ નિયમ એ સામાન્ય માણસ માટે પણ મૂકવામાં આવેલા છે। તો એ ટ્રાફિકના વિરુદ્ધ સામાન્ય માણસને કેવા અધિકારો પ્રાપ્ત થાય એના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જોઈશું। હવે અત્યારે આ વિડીયોની ચર્ચા કેમ કરવી, તો સામાન્ય રીતે તમે જોતા હોય રસ્તામાં જશો ગાડી લઈને અથવા તો બાઇક લઈને, તો ટ્રાફિક પોલીસ દ્વારા તમને રોકવામાં આવશે। હવે રોક્યા પછી કોઈ પણ સીટ બેલ્ટ ન પહેર્યો હોય અથવા તો હેલ્મેટ ન લગાવેલું હોય તો એના પર દંડ કરવામાં આવશે। હવે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ એ પ્રમાણે દંડ 500 અથવા 1000 રૂપિયા સુધીનો હોય, પણ બાજુમાં ખૂણામાં જઈ કંઈ ડિસ્કશન કરી અને દંડ 500 અથવા 200 રૂપિયામાં પૂર્ણ કરો એ બધા તમે જાણતા હશો। હવે 200 અથવા 500 રૂપિયામાં પૂરું કરી તમે પાછા આવશો તો તમારા મનમાં એ વિચાર હશે કે સારું 500 અને 1000 રૂપિયાનો દંડ થાય એના કરતાં 200-500માં પૂરું કરવું સારું। પણ મિત્રો તમે એ જાણ્યું કે તમે જે 200-500 રૂપિયા પણ આપ્યા એ વ્યર્થ ગયા। કેમ વ્યર્થ ગયા? તો એ સામે જે પોલીસ હતી એ પોલીસ અસલી હતી કે નકલી એ તમે કોઈ પ્રૂફ એનું ચેક કર્યું? કોઈપણ જાતનું પ્રૂફ ચેક કર્યા વગર તમે 200 રૂપિયા પણ આપ્યા તો એ તમારા 200 રૂપિયા ક્યાં ગયા? વ્યર્થ ગયા એમ સમજી શકાય। અત્યારે હું કેમ એમ કહું છું તો પાછળ તમે જોઈ શકો વર્દીમાં નકલી પોલીસ। અહીંયા આગળ વચ્ચે તમે જે પોલીસમાં જોઈ રહ્યા છો ને એ નકલી પોલીસ છે, જ્યારે આજુબાજુમાં યુનિફોર્મ નથી એ લોકો છે અસલી પોલીસ। હવે આ નકલી પોલીસ એ પોલીસ સ્ટેશનમાં તો જશે નહીં, તો સામાન્ય રીતે શું કરશે તો એ લોકો રોડ ઉપર ઊભા રહેશે અને ટ્રાફિક પોલીસનું કામ કરશે અને તમારા જોડે દંડ વસૂલશે। ભલે એ 500 અથવા 1000 રૂપિયાનો દંડ કહે, પણ તમે સામાન્ય રીતે 200 રૂપિયા પણ આપશો તો 200 રૂપિયા પણ એમના ખિસ્સામાં જશે। એટલે અત્યારે સમય બદલાઈ ગયો છે। હવે દેશને આગળ લાવવું હોય તો સામાન્યથી સામાન્ય માણસને પણ જાગૃત બનવું પડશે। તમે આ રીતના કોઈપણ માણસ જો રસ્તામાં ઊભો હોય અને એને વધારે દંડની લાલચ આપી અને તમે ઓછો દંડ આપો તો એ માણસ એના જેવા હજારો બીજા માણસો બનશે। એટલે એ આગળ નકલી પોલીસ, નકલી શિક્ષક, અત્યારે આપણે જોઈએ તો અમદાવાદમાં નકલી જજને પણ પકડવામાં આવ્યા। તો સામાન્ય નાગરિક જો જાગૃત બનશે તો જ આપણે આ લોકોનો ભવિષ્યમાં સામનો કરી શકીશું। ચલો હવે એના વિશે જોઈએ તો આમનો સામનો આપણે કરવો હોય તો સામાન્ય માણસે કેટલાક નિયમો જે આપણા માટે બનાવેલા છે તો એ નિયમોની આપણને ખબર હોવી જોઈએ, તો આવા લોકોનો આપણે સામનો કરી શકીએ। તો જોઈએ આપણે સામાન્ય નાગરિકને ધ્યાને રાખવાના અધિકારો। ટ્રાફિકના નિયમનું પાલન કરવું એ દરેક નાગરિકની ફરજ છે। મિત્રો અહીં આગળ નીચે તમે જે નિયમ જોશો એ નિયમ જોઈ અને પછી એ નિયમ એટલા માટે અહીં આગળ નથી લખેલા કે તમે કોઈપણ જાતના કોઈ સરકારી અધિકારી સામે લડો અથવા ઝઘડો। સામાન્ય અભ્યાસ માટે જાણતા જરૂરી હોવું જોઈએ કે આ નિયમ આપણા માટે પણ બનાવેલા છે। વાહન ચાલકને લગતા કેટલાક કાનૂની અધિકારો। કોઈ ટ્રાફિક પોલીસ યુનિફોર્મ પહેર્યા વગર ચલન કાપે તો તેને આવું કરવાનો કોઈ અધિકાર નથી। એટલે યુનિફોર્મ ન પહેરેલો હોય અને ચલન કાપે તો એ ચલન કાપી શકે નહીં, તમારે 1 રૂપિયો પણ આલવાનો થતો નથી। જો કોઈ પોલીસ કર્મી દ્વારા તમને રોકવામાં આવે તો તમે તેમને વિનંતી કરશો કે ઓળખ બતાવે, એટલે કે આઈડી કાર્ડ બતાવે। જો તે ઇનકાર કરે તો તમે તમારા દસ્તાવેજો આપવાનો ઇનકાર કરી શકો છો। જો તે આઈડી કાર્ડ આપવાનું ના પાડે તો તમે તમારા દસ્તાવેજ પણ આપી શકો નહીં। એ સંપૂર્ણ અધિકાર તમને છે। આગળ જોયું આપણે નકલી અધિકારી હોય તેમાં છેતરવાનું થાય, બરાબર। જો અસલી હોય તો પોતાનું આઈ કાર્ડ બતાવે। અને અહીં આગળ પોલીસ મિત્રો પણ ક્યારેક એવા સામે મળતા હોય કે જેમને આપણે એમ કહીએ કે આઈડી કાર્ડ બતાવો તો આત્મસન્માનની વાત સાંભળી અને પોતાની સાથે ઝઘડવા લાગશે, પણ ઝઘડવાની વાત નથી। અત્યારે જો આવા નકલી 2 રૂપિયાનો સામનો કરવો હોય તો પોતાનું આઈ કાર્ડ બતાવવું જરૂરી છે। જો રસ્તામાં ટ્રાફિક પોલીસ તમને રોકીને કાગળ બતાવવાની માંગ કરે તો તમે સ્પષ્ટ ના પાડી શકો છો। તેના વરિષ્ઠ અધિકારીને ફરિયાદ કરી શકો છો। ટ્રાફિક કાયદા અનુસાર એસઆઈ અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને જ કાગળ માંગવાનો અધિકાર છે। ટ્રાફિક પોલીસ હોય તમારી જોડે કોઈ પણ કાગળ માગી શકે નહીં। કાગળ માંગવાનો ફક્ત અધિકાર એસઆઈ અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને છે। પોલીસ અધિકારી તમને તમારી કારમાંથી બળજબરીથી બહાર કાઢી શકશે નહીં। મોટર વ્હીકલ અધિનિયમ 1932 મુજબ અધિકારી માટે તમારી કારની ચાવી બળજબરીપૂર્વક છીનવી લેવી ગેરકાયદેસર છે। એટલે તમને જબરજસ્તી કારની બહાર પણ ન કાઢી શકે અને કારની ચાવી પણ લઈ શકે નહીં। આ ગેરકાયદેસર છે, આના વિરુદ્ધ તમે પગલાં લઈ શકો।
જો તમને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવે તો તમને કારણ પૂછવાનો સંપૂર્ણ અધિકાર છે. તમે એમને કારણ પૂછી શકો કે તમને શા માટે રોકવામાં આવ્યા, એ તમારો સંપૂર્ણ અધિકાર છે. જોઈ શકો બાજુમાં કારની અંદર બેઠેલા હોય તમે તો બળજબરીપૂર્વક બહાર કાઢી શકે નહીં અને ચાવી પણ લઈ ના શકે. જો એવું કોઈ કરવામાં આવશે તો તમે એના વિરુદ્ધ આગળ ફરિયાદ નોંધાવી શકો. જો તમે ટ્રાફિકના કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તો 100 રૂપિયાથી વધુનો દંડ વસૂલી ફક્ત એએસઆઈ અથવા એસઆઈ જ કરી શકે. હેડ કોન્સ્ટેબલ તમારા પર માત્ર 100 રૂપિયા સુધીનો દંડ કરી શકે. તમારા પર 100 રૂપિયાથી વધુનો દંડ લાગી શકે નહીં. કોન્સ્ટેબલ હોય, કોન્સ્ટેબલ તમારા પર કોઈ પણ જાતનો દંડ લગાવી શકે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. તમે ટ્રાફિકના કાયદાનું ઉલ્લંઘન કરેલું હોય તો એએસઆઈ અને એસઆઈ જ તમારા ઉપર દંડ કરી શકે. હા, હેડ કોન્સ્ટેબલ હોય તો 100 રૂપિયા સુધીનો દંડ કરી શકે, પણ કોન્સ્ટેબલ તમારા ઉપર કોઈ પણ જાતનો દંડ કરી શકશે નહીં. જો કોઈ પોલીસ કર્મી તમારું ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરવાનું નક્કી કરે તો ખાતરી કરો કે ટ્રાફિક સ્થાનિક વિભાગ દ્વારા જારી કરાયેલી સાચી રસીદ આપવામાં આવી છે. એટલે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરશે તો રસીદ આપવામાં આવશે. એ રસીદ સાચી છે કે ખોટી એની જાંચ કરવાની રહેશે. જો તમે ગરદન, કાન અથવા અન્ય કોઈ જગ્યાએથી સર્જરી કરાવી હોય અથવા તમે પાઘડી પહેરીને શીખ સમુદાયમાંથી છો તો તમારે હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી. તમે માથાના કોઈ પણ ભાગ ઉપર કોઈ સર્જરી કરાવેલી હોય અથવા તમે શીખ સમુદાયમાંથી હોય, તમે પાંગડી પહેરતા હોય તો તમારે હેલ્મેટ પહેરવાની જરૂરિયાત નથી. આ વાત પર હેલ્મેટ પર છૂટ આપવામાં આવેલી છે. પોલીસકર્મી માત્ર ત્યારે જ ચલન જારી કરી શકે જો તેમની પાસે સરકાર દ્વારા જારી કરાયેલ ચલન બુક અથવા તેમની સાથે ઈ ચલન જનરેટની વ્યવસ્થા હોય. એટલે જો પોલીસ પાસે લખવા માટે ચલન બુક અથવા ઈ ચલન જનરેટ હોય તો જ તમારી જોડેથી ચલન માગી શકે અથવા ચલન આપવાનું થતું નથી. જ્યારે તમે વાહનમાંથી બહાર નીકળશો ત્યારે જ તમારી કારની ટોય કરવામાં આવશે. જો તમે અથવા અન્ય કોઈ પેસેન્જર હજુ પણ વાહનની અંદર હશે તો તેને ખેંચવામાં આવશે નહીં. એટલે કારની અંદર તમારી સાથે એક પણ જો પેસેન્જર હોય તો એ કારને ટો કરવામાં આવશે નહીં. કાર સંપૂર્ણ ખાલી હોય અને નો પાર્કિંગમાં પાર્ક કરેલી હોય તો એને ટો કરવી જરૂરી છે અને ટો કરવામાં આવશે. જો તમે મહિલા છો અને પોલીસ તમને 6 વાગ્યા પછી રોકે છે તો તમે તમારા વાહનની તપાસ માટે મહિલા અધિકારીની માગ કરી શકો છો. મહિલા હોય અને 6 વાગ્યા પછી પોલીસ દ્વારા રોકવામાં આવશે તો તમે તમારા વાહનની ચકાસણી માટે મહિલા પોલીસ અધિકારીની માગ કરી શકો. જો તમને લાગે છે કે કોઈ પોલીસકર્મી તમને હેરાન કર્યા છે તો તમે તેની ફરિયાદ નોંધાવી શકો છો. તમે એના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી શકો જો તમારી પાસે કોઈ પાકા પુરાવા હોય તો. બાજુમાં તમે જોઈ શકો ટ્રાફિક પોલીસનો યુનિફોર્મ સફેદ રંગ. જો પાછળ ચલન બુક અથવા ઈ જનરેટની વ્યવસ્થા. આ નીચે ઈ ચલન જનરેટ. બાજુમાં જોઈ શકો જ્યારે તમે તમારા પુરાવા આપતા હોય તો પુરાવા પણ એ પોલીસ કર્મી હોય એમની હાથમાં આપવા જરૂરી નથી. તમે તમારે હાથમાં રહી અને પુરાવો બતાવી શકો. દાખલા તરીકે તમારા જોડે લાયસન્સની માગણી કરી તો એ લાયસન્સ એમના હાથમાં આપવું જરૂરી નથી. તમે તમારા હાથમાંથી પણ એ લાયસન્સ બતાવી શકો. ફક્ત એ લાયસન્સ સાચું અને તમારું હોવું જરૂરી છે. હવે ટ્રાફિક પોલીસના પણ કેટલાક અધિકારો છે. મિત્રો, કોઈ મોટી મુસીબત આવેલી હોય, કોઈ ભયાનક એવી પરિસ્થિતિ સર્જાઈ હોય, દાખલા તરીકે દેશમાં કોઈ આતંકવાદી હુમલો હોય તો એવી પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકે પણ આ પોલીસ અધિકારીઓની મદદ કરવી જોઈએ. તો એ પણ વાત ખાસ ધ્યાન રાખવી અને દરેક ટ્રાફિકના નિયમનું પાલન કરવું એ આપણી સંપૂર્ણ જવાબદારી છે. ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન કર્યા પછી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર તમારી પાસેથી દંડ વસૂલી શકે છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર, જેમાં કોન્સ્ટેબલ હોય તો એ દંડ વસૂલી શકતો નથી અને હેડ કોન્સ્ટેબલ હોય તો 100 રૂપિયા સુધીનો દંડ વસૂલી શકે. જો સિગ્નલ તોડતી વખતે વાહન પર 2 કરતાં વધુ લોકો બેઠેલા હોય, લોડ કેરિયરમાં મુસાફરી એટલે કોઈ માલ સામાન ભરવાની ગાડી હોય એમાં મુસાફરો ભરેલા હોય, દારૂ પીને વાહન ચલાવવું, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, હાઈ સ્પીડમાં ચલાવવું વગેરે ટ્રાફિક પોલીસને તમારું લાયસન્સ જપ્ત કરવાનો અધિકાર છે. એટલે એ આગળ દર્શાવેલી જે બાબતો છે એ બાબતો તમારે લાગુ પડતી હોય
તો જે પોલીસ કર્મી હોય તમારું લાયસન્સ જપ્ત કરી શકે. જો તમે ટ્રાફિકના કોઈ નિયમનું ઉલ્લંઘન ન કર્યું હોય તો પણ ટ્રાફિક પોલીસ સલામતીના ભાગરૂપે નિયમિત તપાસ માટે તમને રોકી શકે છે. તમે તેનું કારણ પૂછી શકો. ટ્રાફિક પોલીસ દ્વારા તમને રોકવામાં આવશે તો તમે એનું કારણ પૂછી શકો. કોઈ એવી મહા મુસીબત હોય જેના કારણે દરેક ગાડીઓ હોય ચેક કરવી પડતી હોય છે, આતંકવાદી હુમલો હોય કે કોઈ પણ કારણોસર, એક સામાન્ય નાગરિકની ફરજ છે કે આપણે પોલીસનો સાથ આપીએ. સ્વસ્થ રહો, સલામત રહો. ટ્રાફિકના નિયમો આગળ જણાવેલા એનો મતલબ એ નહીં કે તમે એમની સાથે ઝઘડો કરો. આ એક સામાન્ય માણસનો અધિકાર છે. જો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.